ચાલો જય સ્વામિનારાયણ. કેમ છો બધા? હરિદ્વારમાં ગંગાના સાનિધ્યમાં આપણે થોડા દિવસ ત્યાં છીએ અને આજે બધા ને પ્રેમીલાબેન ભુડિયા એમના દીકરા ભગવાનના ધામમાં અક્ષરધામમાં ગયા છે. એમના ચૈત્ર મહિનો છે એટલે એમના દીકરાના આત્માની શાંતિ માટે મેઘભાઈ માવજી પટેલ અને અક્ષર નિવાસી જગદીશભાઈ માવજીભાઈ ભુડિયા. મેઘભાઈ માવજી પટેલ અને અક્ષર નિવાસી જગદીશભાઈ માવજીભાઈ ભુડિયા એના ભગવાનના આત્માની શાંતિ માટે એમના મમ્મીએ પ્રેમીલાબેન લંડનથી એમના તરફથી આ બધાને ખીચડી ને મસાલા ને તેલ ને બધું આપવામાં આવે છે અને ઘણી બધી બીજી પણ સેવા એવી છે જે ધીમે ધીમે આપતા જાય છે. અને કોઈની સેવા રહી ગઈ હોય, ભૂલી ગઈ હોય તો ચોક્કસ મને જણાવજો. આ તો બહુ બધા બહેનોના ફોન આવ્યા છે, આજ મગજ ચક્રે ચડી ગયું એટલા ફોન આવ્યા. મેં કીધું ભલે આવે ચિંતા કરો માં, બિચારા એ બધું મને કહેતા હોય કામ છે ને તેમ છે ને. હું કહું કાંઈ વાંધો નહીં, ઉપરવાળાને ધ્યાનમાં રાખો, જેને જે કેવું હોય ભલે કે. ઉપરવાળાને ભરોસે બધું છોડો. ઉપરવાળો જે કરતો હોય ને બરોબર જ કરતો હોય, બધું ઉપરવાળાને ભરોસે છોડી દો. મેં કીધું મારે કાંઈ કોઈનું સાંભળવું જ નથી. એટલે તો એવું કે આપણે કંઈક કહેતા સુધી સારા કંઈક હરખું કંઈ નો જવાબ આપો એટલે ખરાબ. ધર્મ કી જય. સ્વામિનારાયણ ભગવાન કી દેવ. ભગવાનને પ્રાર્થના કરજો, જેને આપ્યું છે ભગવાન એના આત્માને સુખી રાખે, શાંતિ આપે. ભગવાન દરેક પ્રકારે હા, કલ્યાણ કરે. માવજીભાઈ ને દરેક જગદીશભાઈ ને દરેક ભગવાન કલ્યાણ કરે. બસ એમ કરે ભાઈ. બહુ કોરી માણું છે અને કોરી માણું છે, અને કોરી નું દાન દેવા તો બહુ પુણ્ય થાય. હા હા, ચલો શરૂ કરે. હા આપો દો. આપો. હા કાંઈ વાંધો ને, બધું આપવાનું જ છે, આપી દો. આપવાનું જ છે, આપી દો. ભાઈ એક કામ કરો. શું છે હજુ તને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું, પણ ઘણા માણસો એવા હોય કે કોઈ સારું કરતા હોય વ્યક્તિ તો ન ગમતું હોય. અને આપણા ગુજરાતમાં જ છે એવું કે નથી ગમતું હોય ને કોઈ સારું. ખાવાના મેળના નથી રે એ ખાવાના પણ મેળમાં નથી રહેતા, નથી પાણી પીતા, સવારમાં જાગે ત્યારથી સેવા અને સેવા છે. અને તો એમ કે જલસા કરે, શું કરે એમ કે. હવે આને કેમ સમજાવું? હું જલસા હે તો આવો જ ખબર પડે. એકવાર આશ્રમ સંભાળી લ્યો ને, 2 દિવસ રહ્યો એટલે ખબર પડે તમને. હા, આશ્રમ સંભાળી લ્યો એટલે શાંતિ. દઈ દો તેલ, આમાં તેલ આપવાનું. જો આને તેલ આપવાનું. बाबाजी, ए बाबाजी और क्या चाहिए आपको? हैं? क्या चाहिए? आटा लेना. आटा आटा का कुछ करूंगी मैं, किसी को बोलूंगी. आटा चीनी कोई बात नहीं. आपके सब लोगों का हाथ ऐसे है, बिचारा जो हाथ केवा है. आखी वस्ती एवी છે આવા હાથવાળી. જોજો ये फटा नहीं है, फटा वाला उसके ऊपर गिराओ ना. બધાના હાથ એવા, કોઈના પગ એવા, કોઈના હાથ એવા. હાલો બેન, બધા આવી જાજો, બધા આવી જાઓ, બધા આવી જાઓ. હમણાં તમને ફોન કરું. હું અહીં સેજા કરિયાણું દેવા આવી હું ને એટલે. હો હા ભાઈ, હરિદ્વારમાં જો સામે ગંગાજી છે, દેખાય છે? સામે ગંગાજી છે. હરિદ્વારમાં બધાના હાથ જો આવા છે, હાથ ને કોઈના પગ ને. જો આખી વસ્તી જેવી છે, આખો એરિયો જેવો છે. જો ઓલી બેન એક શૈલી આવે જો. हाँ मिर्ची नहीं हो तो दे देना हो, कोई कम न होना चाहिए. महाराज जी सब देना. સેવાનું કામ કરો, કરવાનું. બીજા કે એમ તમારે કોઈનું સાંભળવાનું નહીં. નવરા હોય એને શું હોય ભાઈ, આપણે કોઈનું સાંભળતા જ નથી. જે કે ઉપરવાળાથી એક જ ડરી છે બસ. બધું જે કે ભગવાન. કોક એમ કે ગાંડા છો ગાંડા, કોક એમ કે તમે આવા છો તેવા, કોક એમ કે આવા તેવા. આ બસ તમે જેવા માનો ને એવા છીએ, બસ એક જ વાત, બીજી લપ જ નહીં.
તે લઈ દેજો, બધું દેજો. હર હર ગંગે. ઓલા ગઈઠા બાને ને બબે દીધા હોત તો ભાઈ ભલે ને બિચારા ખાતા. આપો તેલ આપ. કોઈ બાકી ન રહે પછી વાં દઈ દેશો મારા જ વધે એટલું. અહીં કોઈ બાકી ન રહેવું જોઈએ. બિચારા કે લોટ ને ચીની કોકને વાત કરશું લોટની ને તેલ ઓલીની. જો ઓલા આવે હે આપજો, બાકી હોય ને એને આપી દેજો. હે પ્રભુ દયાળુ મહારાજ. સામે ગંગાજી જાય જો. कैसे हो आप? हैं? ठीक है. আমাদের দরকার আছে চিনি, চাপাতি, ডাল, साबुन, मखनी साबुन. ऐसा चाहिए. हाँ. कोई वो तो मैं बोलूंगी, वो चौकस बोलूंगी. कोई वो ने तो आटा भी है. हाँ, कोई बोलेगा ना कि हमें इतना दान करना है कि कुछ देना है तो मैं चौकस बोलूंगी. वो कोई बोलेगा तो मैं बोलूंगी. वो ठीक है. मेरे जैसी बनती थी वो प्रेमिला बेन का फोन आया, उसने बोला कि मेरे तरफ से दे दो तो मैं लेके आई. ये मैंने नहीं दिया. ठीक है. हाँ, मैंने कुछ नहीं दिया. हाँ, वो लंदन से हमारी है बेन, उसने दिया है, मैंने नहीं दिया. मैं तो आपको सिर्फ इधर देने आई. भगवान को प्रार्थना करना कि वो बेन का सब भला हो. हाँ, उसका लड़के का वो भगवान के धाम में गए है, उसको उसकी माई और उसका लड़का, उसको वो भगवान को बोलना, प्रार्थना करना कि उसका आत्मा की शांति. हाँ हाँ, बस ऐसे बोलना. બેન દેશમાં આટલી ગરીબી છે, નેતાઓ મોટા ભાષણ કરે છે, એ માટે બે શબ્દ બોલો ભાઈ. હું શું બોલું? એ નેતાને આપણે શું કહી? આપણે આપણું સંભાળી બીજાના ઘરની માખ્યું ક્યાં ઉડાડવા જાશું? આપણે આપણું કઈ બીજાના ઘરની માખ્યું ક્યાં ઉડાડવા જાશું? એમ કહું એ કયો કે બીજાને કેમ કેવું? તો આપણાથી બધા દુનિયા સમજી જતી હોય તો બધું સાચું જ હોય ને. એટલે આપણાથી કોઈ ન સમજે, આપણે સમજવાનું હોય. બસ આપણે સમજી જવાનું, એટલે આપણે કોઈને સમજાવવાની જરૂર નથી. હું નેતાને શું કહું? આ બધાને હાથ આવા જો. भैया आपका हाथ दिखाओ तो. ये भगवान स्वामीनारायण. हाँ, बोला कर. आपका भी हाथ ऐसा है भैया? तो तेल ले लिया. नहीं, भगवान ने अगली बार अच्छा बढ़िया रखेगा. जो कर्म है वो भुगतना पड़ेगा. मेरा कर्म वो तो मुझे भुगतना पड़ेगा. किसी के कहने से मैं ऐसा नहीं हो जाऊंगा और नहीं हो जाएगी. हाँ, भगवान करेंगे. दुश्मन को भी भगवान ऐसे ना करे. हाँ, बस मेरे ऊपर क्या? मैं तो आ देने आई हूँ, मैंने नहीं दिया. मैं बोल रही मैंने नहीं दिया. हाँ, ये वो प्रेमिला बेन है ना हमारी लंदन, उसने दिया है. हाँ, जब कोई बोलते हैं तो मैं आती हूँ. दो बार आई थी ना, 2 बार. तीसरी बार अभी आई. अभी कोई बोलेगा चावल का, आटा का.
2 पैकेट रख देता हूँ, जो भी गए हुए हैं उनको जो है दे देना। हाँ ले लो वो बस सबको दे देना रख। और ये भी सामान दोगे थोड़ा दोगे तो बांट के हमें ખબર નહીં હેતલ બિચારાને આખી વસ્તી જ આવા હાથવાળીશ, કોઈને પગ આવા કોઈને હાથ આવા, એટલે જ કહે કે લોટનું ને ખાંડનું થાય તો અમને કરી દેજો ને, બિચારા એમ કહે જો. એટલે હું જ્યારે આવી ત્યારે કોઈનું કાંઈ દાન હોય તો અમે અહીંયા આવી જ છીએ, એટલે જે બધાને થાય એટલી સેવા કરતા જાય છે. હા દઈ દો બસ દઈ દો મહારાજ દઈ દો ભગવાન કી જય, મૈયા કી જય, बोलो स्वामिनारायण भगवान ભગવાન કી જય. भक्तजनों की जय। मैया की बोल। चंडी माता की जय। मनसा मैया की जय। शेरा वाली मैया केवा राजा। बोल सच्चे दरबार की जय। बोल भोले भंडारी की जय। हर हर મેઘભાઈ અને આપણા જગદીશભાઈ બેન આત્માને શાંતિ પ્રભુ આપે એવી પ્રાર્થના કરજો. એમના મમ્મી તરફથી છે પ્રેમીલાબેન. हाँ? चलो प्रमिला बहन ने लंदन से हम लोगों को ये सुविधा करा दिया कि आज आप लोगों के बीच में आके खूब धूमधाम से दाल ने चावल मर मसाला चोखा બધા સામાન વ્યવસ્થિત તમે દીધા. આ ફરી વાર તમે બોલતા હતા કે મને આટા જોઈએ છે, ચીની જોઈએ છે, ચાપત્તી જોઈએ છે, દૂધ જોઈએ છે, એ પ્રમાણે આ બહેન કોઈ દાતા આવવાથી ભેજે પણ એ બહેન આવીને તમારી પાસે દઈ દીધા. कोई मिलेगा तो दे दूंगा, जो मेरे से बनती होगी वो कीजिए. ચાલો જય સ્વામિનારાયણ. હા ભગવાન કે કેટલા બધા ખુશ થઈ ગયા. ચાલો હવે બીજી બધી સેવા છે ઘણી બધી, અને કાલે કરશું. જે સેવા હશે એ કાલે કરશું. આજે હા આજે જેટલી થઈ એટલી સેવા આપી છે. આમાં કાંઈ ભૂલ રહી ગઈ હોય તો માફ કરજો, અને ક્યારેય કોઈને જાણે અજાણે મારથી કંઈ કહેવાઈ ગયું હોય તો માફ કરજો. અને મને કોઈ પ્રત્યે કોઈ દિવસ રાગ દ્વેષ હોતો જ નથી. જેને જે સમજતું હોય જે કરતું હોય, મને કોઈ દિવસ કોઈ પ્રત્યે રાગ દ્વેષ નથી. અને મારા પ્રત્યે એટલો ભાવ પ્રેમ કોઈએ રાખોય નહીં. હું ચોખ્ખું કહું, મારા પ્રત્યે તમારે ભાવ પ્રેમ ન રાખો. તમારે સેવા આપો છો તો સેવા પૂરતો જ રાખો, વધારે ન રાખો. અને ઈચ્છા થાય તો જ સેવા આપવી. હજી હું એકવાર કહું છું કે તમને 100% એમ હોય કે આપવી છે ને અમારી પહોંચે છે તો જ આપવી, નહીતર ન આપવી. પછી વળી એવું થાય કે તમારું હું કયું ન માનું ત્યારે હું ખરાબ, તમારું કયું માનું ત્યારે આશા સારી. એટલે આવું મારે નથી કરવું, હું ચોખ્ખું કહું. જય સ્વામિનારાયણ. હાલ પકડ તાર ફોન ક્યાં ભલે. ચાલો હવે આજે ગંગા આરતી લેશું અને થાય એટલી સેવા કરશું. અને કોઈને એમ થતું હોય આમ તેમ તો હું તો કહું આશ્રમ સંભાળવા આવી જાજો. આજ કેટલા ફોન આવ્યા, કેટલા ફોન ચાલુ જતા હે સવારના આ સાક્ષી ત્યારના ફોન ચાલુ. હું કેટલેક જગ્યાએ પહોંચું પણ તમને એમ થાય કે જવાબ નથી દેતા ને અમારું કે ના. મને કોઈ જો મારે જેને કહેવું હોય ને હું મોઢે કહું, હું કોઈ દિવસ કોઈની આઘા પાછી કરવાનો મને ટાઈમ જ નથી. એટલે છે ને મને સમય હશે ને ત્યારે હું તમને મળીશ અને ફોનમાં વાત કરીશ. પણ ક્યારેક સમય ન હોય એટલે તમે ક્યારેય તમને મજા આવે ને એમ તમારે રહેવું. હું કાંઈ તમારે બંધાયેલી નથી, તમે મારી કોઈ બંધાયેલા નથી. તમને મજા આવે અને એમ થાય કે અમારું દાન પહોંચે છે તો જ પહોંચાડવું, નહીંતર હશે તો જ ખવડાવશું, નહીં હોય તો નહીં કરી સેવા. જેટલી થશે એટલી કરીશ. હા જેટલી થશે એટલી સેવા કરીશ. થશે ને એટલી તો કરવાની જ છું. એક મારી જમીન છે ને એ વેચવા મૂકી છે, એ વેચાઈ જાય ને પછી 2 હાથ જોડીને બધાને કેવું છે કે મારે તમારું દાન નથી જોતું. કેમ કે ક્યારેક દાનને લઈને મારા મગજ જે ખાવું હોય ને એના હિસાબે મને કેટલા કામ ભૂલાઈ જાય છે. જાણે આપણને ખરીદી લીધા હોય ને એવી બધી આપણી હારે વાતો કરે. હરિદ્વાર પહોંચી ગયા. કેટલા દિવસથી પહોંચી ગયા. બધા કામે પતી જશે હમણાં.
અને હું એવું કહેતી જ નથી હું એક સાચી ને બધાય ખોટા, બધાય સાચા ને હું એક ખોટી. હું કહું ને તમને મજા આવે તો જ છે આ સાથે રહેવું સેવામાં, નહીંતર કાંઈ નહીં. બધાને હું કહું છું, મારા સેવાવાળાને કહું છું, દાતાને કહું છું, બધાને હું ચોખ્ખું જ કહું. મને કોઈ અહંકાર નથી, ઘમંડ નથી, કાંઈ નથી. હું નિર્માની છું. ક્યારેક છે ને કોકને વિચારીને પૂછી લેવું, મને એવો કોઈ પાવર નથી અને મને એવો ટાઈમ નથી. સાચું કહું તો ભગવાન ઈચ્છા પૂરી કરે. આ બસ ભગવાન કરે, ભગવાન કરે. અને વર્ષે વર્ષે છે ને ગવર્મેન્ટના ઓડિટ કરાવી છે, નહીંતર એમ હોય કે ઓડિટ નથી કરાવતા. બધી વ્યવસ્થિત સેવાના ઓડિટ કરાવી જ છીએ. એટલે બધા કાગળથી બધું થતું હોય, બોલવાથી કાંઈ ન થાય, બધું કાગળથી હોય. અને જેને કાંઈ નથી જોતું ને એને જિંદગીમાં નહીં છેતરી શકો. આટલું યાદ રાખવાનું, જેને કાંઈ નથી જોતું ને એને જિંદગીમાં નહીં છેતરી શકો. એટલું યાદ રાખજો. ચાલો, જય સ્વામિનારાયણ.